તમારે કાંઈ વિલોગ સ્ટાર્ટ બાટ કરવા છે નહીં કોઈ દી, અને એક તો સવારે વેચવા જવું કે વિલોગ સ્ટાર્ટ કરવા, હું તો એમાં જ ઘૂંસવાઈ ગયો છું. આ શું છે, રસોઈ બસોઈ બધું થઈ ગયું ભાઈ, દેશી ચણાનું શાક, એટલે આ તો આપણે ઘરના ચણા લાગે હે ને. રોટલી થઈ ગઈ છે, જો રોટલી કયો રોટલા કયો ગમે કયો. અહીંયા કંઈક નવીન છે, શું છે સરપ્રાઈઝ છોકરામને? આ છોકરામને ખાંગી રીતે કંઈક બનાવે છે, નામ નહીં દીધા તો ઉપાડો લઈ જાય નહીં. તો આપણે સવારમાં વિલોગ તું તો સ્ટાર્ટ કરતી હોય ભલા માણસ, ફોન હવે ઘરે મૂકીને જાઉં તો બહાર શું કરવું? આ બધા વિચારતા હશે કે હર વખતે રસોઈના ની બધા સ્ટાર્ટ કરે, પણ અમારો પ્રોબ્લેમ શું છે, વેચવા જવું, ધંધે જવું કે વિલોગ બનાવો, ઈમાં ઘૂસવાઈ ગયા છે ને. એ તો આજે ક્યારેક ક્યારેક આપણે ફાવે તો બનાવી સવારમાં, બાકી ડેલી તો સવારમાં ચાલુ કરી શકતા જ નહીં. હવે આ હું બનાવે છે સ્પેશિયલ, હાલો જોયું તારે છોકરાઓને રાજી કરે છે આજે હે ને. બાકી અમારું મોટા થઈ ગયું એમ ને બધું. સેણાનું શાક એટલે સેણાનું શાક હો ભાઈ, કાંઈ ઘટ જ નહીં આમ. અને છોકરાને હમણાં રાજીને રેડ થઈ જવાના જો ખાલી. વાહ ભાઈ ગોળ ગપ્પે હિન્દીમાં. હા આવી ગયા જો ભાઈઓ. આ બાજુ જો, આ તારી માટે જ તારી મમ્મી બધી મહેનત કરે. તો આવી ગયું છે બધું, જો ખાલી પાણીપુરી ચણા, પાણીપુરીનું પાણી, ભાઈઓ રાડ્યું નાખે હે, રોટલા આવી ગયા હે. હે તા તું કહેતી હતી છોકરાઓને કહેશો ને છોકરાઓને જણાવશો ને, કોઈ બધાને ખબર પડી ગઈ. યુવરાજભાઈ ભાવશે ને, બહુ મજા આવશે ને, ફેવરેટ છે ભાઈ પાણીપુરી. જયશ્રીબેન આજ તો બધા રાજીના રેડ થઈ જાય, કેમ કે પાણીપુરી કોને ના ભાવે. લે તીખું લાગે ને જોઈજે. હોબાળો ના કરજો, બધા શાંતિ રાખો, સબકો મિલેગા બરોબર, બધાને મળશે. ખાસ કરીને આ ટાબરિયાનો બહુ ઉતાવળ છે, કોઈ નહીં લઈ જાય બધું મળશે. ભાઈ ચાલુ કરી નાખ આપણે સણાનું શાક ભાઈ ખેલા. આ તો બધું હવાઈ જાય હે, હવાઈ જાય ને મસાલો કરી દેશે. તો લા પાણી પાણી ક્યાં છે પેલા સણાનું શાકનું મારે બટકું ખાવ. કેમ કે આ આપણું પાણી ઓછું બનાવે ઘરના સણાનું હોય. એ ગગોલ રાદડા કેવું બન્યું ના રે સારું બન્યું ને. અમે કઈ ખટતું હોય સણાનું શાક બધી મોડું બને. ખાસ કરી આ સારું બનાવ્યું ને. છોકરાઓના મોઢામાં આમ જો નકા દાંત જ કાઢે બધા, એને મોજ પડી ગઈ. પાણી સ્કૂલ થી લઈને આવો ને ભાઈ બનાવે ખવડે ભાઈ નો ખાવ એમ એટલે બનાવી ખાઈ લો. સારું શું કેવું તમારે ભાઈ નો તો કેવું વાપરતા કેવું નહીં કોને ખબર. હા ખાય ખાવું શાક મજા આવે. તો મિત્રો હાલો તારે બધા જમી લેવી, કેમ કે દિવ્યાબેન બનાવે છે વિલોગ, એમને ત્યારે મોઢામાં પાણી આવે, મને ઈશારા કરે. કાંઈ નહીં બેટા આવી જાય, હાલ તું બે જમવા, અને આપણે જમ્યા પછી મળવી. બધા જમી લીધું છે, અને આજ એની મમ્મી રહી ગઈ છે હાવની વાહે, કેમ કે બિચારી બધાને રાજી કરવામાં છે, વાહે રહી ગયા ને. હાવ ફેમિલી ખુશ થઈ ગઈ. શું કેવું? અરે ફેમિલી ખુશ, હું રાજીને રેડ થઈ ગઈ. દિવ્યા કેવી મજા આવી? યુવરાજભાઈ કેવી મજા આવી? મસ્ત. જયશ્રી કેમનું રહ્યું? મસ્ત. અને નાની દયા મતે મતે. અને ઓલો બીજો ક્યાં ગયો કુંવર? ઓલો માઠ્યો જો, મને તો હોટકાર આવી ગયો ભાઈ. હા શું રાજી રાજી કરી નાખ્યા ત્યાં તમારો. આમ તો બધું ખાલી કરી નાખ્યું. આમ જો મિત્રો તમને એક નજર બધો આમ જો, મસાલામાં તો થોડું બધું બધું આમ ચટાકા ફટાકા હાવ ખાલી કરી નાખ્યું. શાક ના રોટલા કરવા વિચાર્યું પણ આ ભાઈ કેના મારે પાણીપુરી ખાઈ તો બરાબર બની નથી, ઠીક ઠીક કઈ. આપણે એકવાર બનાવશું સ્પેશિયલ પાણીપુરી નો વિલોગ બનાવશું, અને સ્પેશિયલ ખાલી છે ને પાણીપુરી નકરી બનાવવાની દાથરી ભરી. એ જ કરું છે.
એટલે આપણા નાનકડો વ્લોગ બનાવ્યો તો જરા પણ ગમતો હોય તો લાઈક કરી દેજો, નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.